હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, ખીચડી એવી વસ્તુ છે જેનું નામ સાંભળીને જ અત્યારની જનરેશનના તો મોઢા બગડી જતા હોય છે. ખરેખર મને પણ ખીચડી બહુ પસંદ નથી, એટલા માટે મેં વિચાર્યું ચલો આજે આપણે મેક્સિકન ફ્લેવરમાં ખીચડી બનાવીએ. રેસીપી ઇઝી તો છે, સિમ્પલ બી છે, પણ સાથે સાથે ટેસ્ટી બી છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિકન વઘારેલી ખીચડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મેક્સિકન ખીચડી બનાવવા માટે મેં અહીંયા અડધો વાટકો ખીચડીની ફોતરાવાળી દાળ અને અડધો વાટકો કોલમ ચોખા લીધા છે. આ બેઉને મેં 1 કલાક માટે 2 વાટકા જેટલા પાણીમાં પલાળીને રાખ્યા હતા. જેટલી આપણે ખીચડીના દાળ અને ચોખા લઈએ એનું ડબલ પાણી લેવાનું. દાળ અને ચોખા 1 વાટકો લીધા છે, માટે 2 વાટકા પાણી લીધું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ ને કુકરને ગેસ પર મૂકીને 1 સીટી વગાડી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. સીટી વાગી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. હવે કુકરને ઠંડુ થવા દઈએ ને ત્યારબાદ સીટી કાઢી લઈએ ને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ખીચડી પ્રોપરલી કૂક થઈ ગઈ છે. આવી રીતે ખીચડીના દાણા છૂટા હોવા જોઈએ. ખીચડીને છૂટી જ રાખવાની છે, બહુ ઓવરકૂક કરીને ગાળવાની નથી. હવે બધી જ ખીચડીને એક થાળીમાં ટ્રાન્સફર કરી દઈએ. ને ત્યારબાદ સ્પેચ્યુલાના હેલ્પથી ખીચડીને છૂટી પાડી દઈએ ને હવે ખીચડીને એકદમ ઠંડી થવા દઈએ 15થી 20 મિનિટ માટે. ત્યારબાદ ખીચડીના જે ગાંઠા ગાંઠા દેખાય છે તેને આવી રીતે હાથેથી છૂટા પાડી દઈએ. ફ્રેન્ડ્સ, ખીચડીને વઘારતા પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખીચડી જરાય ગરમ ન હોવી જોઈએ. પ્રોપરલી ઠંડી થઈ જાય પછી જ તેને વઘારવાની, નહીંતર હલાવતી વખતે જો ખીચડી ગરમ હશે તો તે સ્ટીકી થઈ જશે અને તેને ખાવાની મજા નહીં આવે. હવે ખીચડીને વઘારી લઈએ. એની માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ સહેજ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં સેલરી એડ કરીશું, ઝીણી ચોપ કરેલી. સેલરી 1 મિનિટ માટે સોતે થઈ જાય ત્યારબાદ આપણે બ્રોકલી એડ કરીશું. તેને પણ સોતે કરી લઈશું 1 મિનિટ માટે. ત્યારબાદ મેં અહીંયા ગ્રીન કેપ્સિકમ અને રેડ કેપ્સિકમ લીધા છે, જેને મેં મીડિયમ સાઇઝના ચોપ કરી લીધા છે. તેને બી કઢાઈમાં એડ કરી દઈએ અને તેને બી 1-2 મિનિટ માટે સોતે કરી લઈએ. બ્રોકલીને કેપ્સિકમ કરતાં વધારે વાર લાગશે કૂક થતાં, એટલા માટે બ્રોકલી પહેલાં લીધી છે. હવે ઝુકીની લીધી છે, જેને મેં આવી રીતે ચોપ કરી લીધી છે, તે પણ કઢાઈમાં એડ કરી દઈએ ને પાર બોઇલ કરેલા સ્વીટકોર્ન લીધા છે તે બી એડ કરી દઈએ. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને પ્રોપરલી મિક્સ કરી લઈશું ને 1થી 2 મિનિટ માટે વેજીટેબલને સોતે થવા દઈશું. વેજીટેબલ સોતે થઈ ગયા છે તો હવે આપણે મસાલા લઈ લઈએ. મેક્સિકન મસાલો, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો અને મરી પાવડર એડ કરી દઈએ. પ્રોપરલી મિક્સ કરી લઈએ. ત્યારબાદ જે ખીચડી રેડી કરી છે તે કઢાઈમાં લઈ લઈએ. પ્રોપરલી મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હજી થોડા ગાંઠા ગાંઠા રહી ગયા છે, તેને આવી રીતે હાથેથી છૂટા પાડી દઈએ. હવે થોડોક સાલ્સા સોસ એડ કરી દઈએ. પ્રોપરલી મિક્સ કરી લઈએ. મીઠું આપણે ખીચડીને બાફતા વખતે બી નાખ્યું હતું અને વેજીટેબલમાં પણ એડ કર્યું હતું, માટે ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી લેવું. હવે થોડીક સમારેલી કોથમરી લઈ લઈએ. મિક્સ કરી લઈએ. આપણી મેક્સિકન વઘારેલી ખીચડી બનીને રેડી છે. હવે તેને આપણે સર્વ કરી દઈએ અને ફરીથી થોડીક કોથમરીથી ગાર્નિશ કરી દઈએ અને પાપડ સાથે સર્વ કરી લઈએ. તો બનીને રેડી છે આપણી મેક્સિકન વઘારેલી ખીચડી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.